વોટ્સએપમાં ક્યાંક ગપસપ એ પણ થઈ રહી છે, ક્યાંક અમુક ગ્રુપની અંદર એવી વાત સાંભળવામાં આવે છે કે આજ વખતે યુવરાજભાઈ પણ લોકસભા લડવાના છે. આ બધું શું ચાલી રહ્યું છે? એટલે ચોક્કસપણે યુવરાજભાઈ લોકસભા શા માટે ન લડે, પહેલા તો પ્રશ્ન એ થવો જોઈએ. અને જે પણ લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે એમને પણ કહેવાનું કે તમે એક કારણ બતાવો કે યુવરાજભાઈ એ લોકસભા ન લડે. કારણ કે યુવરાજભાઈ શિક્ષિત છે, યુવરાજભાઈ કઈ અભણ તો છે નહીં, યુવરાજભાઈ અશિક્ષિત પણ નથી, એવું પણ નથી. યુવરાજભાઈને જો બધી જ કાયદાકીય રીતે કયો કે બંધારણીય રીતે કયો, બધી જ જવાબદારીની જો ભાન હોય અને જે ખરેખર એક નેતાએ કરવું જોઈએ કે જે રીતે સામાન્ય લોકોના જે પ્રશ્નો છે, જે ગરીબો છે, વંચિતો, શોષિતો છે, જે જવાબદાર અને એની સાથે સાથે જવાબદારી પૂર્વક એમને ઉઠાવવા જોઈએ, તેમની સાથે સાથે જે જરૂરિયાતમંદ લોકો છે, આના સિવાયના પણ જે જરૂરિયાતમંદ લોકો છે, એ જરૂરિયાતમંદ લોકોના પણ જો પ્રશ્નો જે છે એને યોગ્ય રીતે રજૂઆત કરી અને એમાં જો નિરાકરણ લાવી શકતા હોય તો આવા વ્યક્તિઓને તો તમારે સામે ચાલી અને લોકસભા હોય કે વિધાનસભા હોય એમાં મોકલવા જોઈએ. એટલે લોકસભા લડવાની જો વાત હોય તો એમાં મારી પણ જરા પણ ના નથી. એટલે લોકસભા હું શા માટે ન લડું એ મોટો પ્રશ્ન છે. લોકસભા પણ લડવી જોઈએ, રાજ્યસભામાં પણ જવું જોઈએ અને હું માનું છું કે વિધાનસભામાં પણ જવું જોઈએ. એટલે જે આપણી બંધારણીય રીતે જેટલી પણ અત્યારે આપણી પાસે જોગવાઈઓ છે એ પ્રમાણે લડવા માટે હું સંપૂર્ણ રીતે એ સક્ષમ છું અને એ લડવા માટે જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા પણ ફૂલફિલ કરું છું. હું અભણ નથી. કદાચ એ ક્રાઇટેરિયા જે અલગ અલગ પાર્ટીમાં જોતો હોય છે એ ક્રાઇટેરિયા કદાચ મારી પાસે નથી. હું શિક્ષિત છું, બેરોજગાર તે જરૂર છું પણ શિક્ષિત તો જરૂર છું, એ વાત પણ નક્કી છે. એટલે મારે શા માટે ન લડવું એ મોટો પ્રાણ પ્રશ્ન છે. અચ્છા, યુવરાજભાઈ જો લોકસભા લડે તો પછી કયા પક્ષમાંથી લોકસભા લડશે? હજી સુધી તો મેં કોઈ પ્રકારની કહી શકાય કે પક્ષ છોડવાની વાત કરી નથી. અને વાત રહી તો જનતાનો સૌથી મોટો પક્ષ હોય છે, જ્યાં સૌથી સારો જનાદેશ છે અને જે લોકો ખાસ કરીને મને સૌથી વધારે જે ચાહતા હોય એ વિસ્તારમાંથી મારે લડવી જોઈએ. અને સામાન્ય જનતાના જે મુદ્દાઓ છે એ લોકસભામાં ઉઠાવવા માટે ચોક્કસપણે હું માનું છું કે જેટલા પણ એવા યુવાનો જે છે, હું કહી શકાય કે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી એ સ્પષ્ટતા પણ કરું છું કે જેટલા પણ એવા યુવાનો છે, જેટલા પણ એવા લોકો છે, જેટલા પણ એવા નાગરિકો છે જે ખરેખર રીતે નાગરિકોના જે પ્રશ્નો છે એને ક્યાંક વેદનાને વાચા આપતા હોય, એની જે કહી શકાય મૂળ પ્રશ્ન હોય એ પ્રશ્નોમાં ક્યાંક પ્રાણ પૂરતા હોય એવા તમામ લોકોએ આ પ્રકારની ચૂંટણીઓ જે થતી હોય છે એ ચૂંટણીઓમાં ભાગીદારી નોંધાવવી જ જોઈએ. કેમ કે આપણે જોવા જઈએ તો લોકશાહીમાં આ રીતે ચૂંટાયેલી સરકાર જે છે રાજ કરતી હોય છે, તો ચૂંટાયેલા પ્રતિનિધિ એ સામાન્ય રીતે જનતાનો અવાજ બનતા હોય છે. તો વિધાનસભામાં આવો અવાજ એ ગુંજવો જ જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે જેટલા પણ વિચારો, જેટલા પણ લોકો આવા ક્રાંતિકારી વિચાર રાખે છે અને કંઈક બદલાવ, કંઈક પરિવર્તન ઈચ્છે છે, કંઈક વ્યવસ્થા પરિવર્તન માટે પણ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ઘણી બધી જગ્યાએ લડી રહ્યા છે. આ વ્યવસ્થા પરિવર્તનની જે પણ લોકો લડાઈ લડી રહ્યા છે એમને પણ ચૂંટણી લડવી જોઈએ એવું સ્પષ્ટપણે મારું માનવું છે. એટલે ચોક્કસપણે હું માનું છું કે આગળના દિવસોમાં જો લોકસભા લડવાની થાય છે તો પણ અમારી તૈયારી છે. થેન્ક યુ યુવરાજભાઈ, અમારી સાથે વાત કરવા બદલ.